મગજની અંદર બેસી ગયું કે યાર આ મશીન આટલું જબરજસ્ત છે પણ મને કેમ ખબર નથી. કેટલા લોકોને એવું ફીલ થયું પહેલી વાર જોયું કે આ તો મને કેમ ખબર નથી? થયું કોઈને એવું ફીલ? ઘણા બધા લોકોને. તો પછી મેં જાણ્યું કે આ મશીન શા માટે મારી પાસે નથી? કારણ કે કંપની એની કોઈ જાહેરાત જ નથી કરતી. તો આ મશીન મળશે ક્યાં? તો કે જે વ્યક્તિના ઘરે આ મશીન છે એના ઘરેથી મળશે, બીજે ક્યાંયથી મળવાનું જ નથી. તો આને કહેવાય ઓપોર્ચ્યુનિટી. માર્કેટની અંદર જે વસ્તુ ફ્યુચરની અંદર આવવાની હોય અને એ પણ પાછી કેવી, તમે જે લોકોના શેરિંગ સાંભળ્યા પછી તમને થાય કે જે વ્યક્તિ એને મશીન આપ્યું છે એ વ્યક્તિના વ્યક્તિ દિલથી કેટલા આશીર્વાદ આપ્યા છે. યસ ઓર નો? માર્કેટની અંદર કોઈ પણ ધંધો કરતા મારી મિત્તુની કુર્તી છે ને રોજની 3 થી 4000 કુર્તી વેચે રોજની પર ડે. સાહેબ આજ સુધીમાં સિંગલ બેન નો કોલ નથી આવ્યો મિતેશભાઈ તમારી મિત્તુની કુર્તી પહેરવાથી મારી જિંદગી બદલી. સિંગલ કોલ. તમારા ધંધામાં કોઈને આવ્યો બોલો? યસ ઓર નો? નેવર. સાહેબ પૈસા કમાય મંદિરમાં જઈને ડોનેશન કરે, અનાથ આશ્રમમાં જાય, વૃદ્ધાશ્રમમાં જાય દુઆ કમાવા માટે. યસ ઓર નો? પણ જેના ઘરમાં તમે મશીન આપો એના ઘરમાં જ્યારે કેન્સરમાં ફરક પડે, ડાયાબિટીસમાં ફરક પડે, એસિડિટીનો પ્રોબ્લેમ સોલ્વ થાય, ગૌરવભાઈની છોકરીનો જે પ્રોબ્લેમ 5 વર્ષ સુધી જે પ્રોબ્લેમથી પીડાતો હતો 6 મહિનામાં સોલ્વ થાય, એ માણસ દિલથી કેટલી દુઆ આપે. દુઆ કમાવાનો બિઝનેસ. જેના ઘરમાં તમે મશીન આંગળી દીધો છો કે તું આ મશીન જોઈ લે તારા ઘરમાં લગાવી દે, સાહેબ આજ નહીં તો કાલ તમને અહીંયાથી દુઆનો કોલ જરૂર આવશે. આજ સુધીમાં કેટલા લોકોના કોલ કેન્ડલ માટે જરૂર છે. દોસ્તો આ દુનિયાનો પહેલો પ્લાન છે. મારી લાઈફમાં પહેલો બિઝનેસ મેં જોયો છે જેનો બિઝનેસ મોડેલ છે ને આખું પેટેન્ટેડ છે, કોઈ કોપી નહીં કરી શકે. આજ સુધીમાં બીજા કોઈ જોયું હોય કંપની પેટેન્ટ કરેલો પ્લાન તો મને કહેજો. નેવર. સૌથી ઇમ્પોર્ટન્ટ શા માટે તમે આજે જેટલી પણ બ્રાન્ડના ફોન યુઝ કરો છો, તમને કેવી રીતના ખબર પડી કે આ બ્રાન્ડનો ફોન માર્કેટમાં આવ્યો? એડવર્ટાઇઝ કઈ માધ્યમથી? ઇન્ડિયામાં આવી કંપની કન્ટ્રી ડીલરને માલ આપ્યો, એને સ્ટેટ ડીલર, સિટી ડીલર, એરિયા ડીલર, છેલ્લે આપ્યો શોરૂમ વાળા. હવે શોરૂમ વાળાની બિચારાની ચિંતા કેટલી, પેલા તો ડિપોઝિટ ભરીને જગ્યા ભાડે રાખવાની, દર મહિને ભાડું ભરવાનું, 2-5 માણસોને નોકરી પર રાખીને પગાર ચૂકવવાના, કરોડો રૂપિયા લાખો રૂપિયાનો માલ ગોડાઉનમાં નાખ્યો છે, એનું વ્યાજ લાગે, માલ નો વેચાણો એની કોઈ ગેરંટી, કોઈ રિટર્ન ડેટ લે નો લે તો શું કરવાનું? છેલ્લે ડિસ્કાઉન્ટમાં સસ્તામાં વેચવાનું. પણ હવે માલ ગોડાઉનમાં આવી ગયો, શોરૂમમાં ડિસ્પ્લેમાં લાગી ગયો, તમને મને ખબર ક્યારે પડશે? સેલિબ્રિટી અમિતાભ બચ્ચન, શાહરુખ જેવી સારી સેલિબ્રિટીને હાયર કરવાની. એ સેલિબ્રિટી બોલવાના કેટલા લે? કરોડો લાખોમાં તો વાત જ નથી કરતી. ત્યાર પછી જાહેરાત બનાવવાનો ખર્ચો, જાહેરાત બતાવવાનો ખર્ચો, ટીવી ઉપર સેકન્ડ ઉપર ચાર્જ લઈ દરેક ચેનલ ઉપર જિંદગી પર. કોલગેટની એડ કેટલા લોકો છે? ઈમાનદારીથી આપી તો કરો, થોડી કસરત બી કરશે. પહેલી વાર ક્યારે જોઈ? જ્યારે બ્રશ કરવાનું ચાલુ કર્યું ત્યારે. આજે આવે છે? તમારો છોકરો મોટો થશે ને તોય આવશે, અને દર વખતેનો ચાર્જ લાગશે સેકન્ડ ઉપર. અને પેલી હોય મેચમાં શું કહેવાય પેલી આઈપીએલ 2020 ચાલુ થાય ને, પ્રીમિયમ ટાઈમ રેટ છે ને, રેટ એના હાઈ ઉપર જતા રહે. પછી રોડ ઉપર હોર્ડિંગ્સ લાગે, વોચ ટુ. અમદાવાદમાં કેટલા હોર્ડિંગ્સ મારવા પડે કોઈ પણ પ્રોડક્ટના? અવડું મોટું છે, કમસે કમ મારા હિસાબે 100 તો મારવા પડતા હશે. એવા 100 મેટ્રો સિટી. પેપરમાં ફૂલ પેજ એડ આવે, ફ્રન્ટ પેજ ઉપર 10 લાખ રૂપિયા, 4 પેપર 100 મેટ્રો સિટી. અને આ ખર્ચ એકવાર કરવાનો, મહિને 2 મહિને કન્ટિન્યુ લોકોના માઇન્ડ ઉપર હેમરિંગ કરતું જ રહેવું પડે, નકર કોમ્પિટિશનમાં નીકળી જાય. તો આ બધા ખર્ચા કર્યા પછી પ્રોડક્ટની કોસ્ટ 30,000 રૂપિયા હોય, કેટલાની થઈ જાય? 1 લાખ રૂપિયાની. 70% સુધીના ભાવ વધારા આ બધી વસ્તુના કારણે થાય. યસ ઓર નો? જોસ્તી. આમાંથી તમે કેટલા લોકો પાસેથી પૈસા પાછા માંગી શકો? કોઈ પાસે નહીં, કારણ આપણે કોઈ ટચમાં જ નથી. અને છતાં આ બધું કર્યા પછી તમે જે પણ ફોન લીધો છે, યાદ કરો ફોન લેતા પહેલા કોને પૂછ્યું? જેની પાસે ફોન હતો. ક્યાં લેવાય? આઈફોન ની ફોન ફ્રી એટલે બહુ મસ્ત આવ્યો છે. તો આપણી ચોઈસ ચેન્જ, અને આપણે ચોઈસ કરી હોય એને કોઈ સારી કહે તો ખુશી ખુશી લઈ લઈએ. યસ ઓર નો? મતલબ કંપની કે યાર આટલો બધો ખર્ચો કર્યા પછી બી લોકો રિકમેન્ડેશન ઉપર પ્રોડક્ટ ખરીદે છે. યસ ઓર નો? તો શા માટે આ બધા ખર્ચા કરવા? કંપની એક સિસ્ટમ બનાવી. તમે 2,77,000 રૂપિયાનું 7 પ્લેટ પૂજા આપણું મોડેલ છે ને, હાઈએસ્ટ સેલિંગ મોડેલ છે. તમે કોઈને કીધું ને એને લીધું, તો કંપનીનો ખર્ચો કેટલો? 0. તો કંપની એમાંથી 1,04,000 રૂપિયા એલોકેટ કરે છે
તમારી અને મારી વચ્ચે આપણા લોકોના ઘરમાં એઝ અ કેશબેક તરીકે, પણ એક વ્યક્તિને નહીં આપે. 8 ભાગ પડ્યા તો 1,04,000 ના 8 ભાગ એટલે 13,000 ના 8 ભાગ પડ્યા. હવે આ 8 ભાગમાંથી તમને કેટલા મળશે એ તમારા લેવલ પર ડિપેન્ડ કરે છે. પણ હવે પહેલો પ્રશ્ન આવે લોકોને, હું માર્કેટિંગ ન કરું. અચ્છા, અમદાવાદની અંદર તમને આવીને કોઈ પૂછે મારે અમદાવાદમાં પિક્ચર જોવા જવું છે, કયો મોલ સારો, તો કોઈ આપણે નામ આપશું કે નહીં આપે? તો ઓર્બિટ મોલમાં જતો રહે, સેન્ટ્રલ મોલમાં જતો રહે. આપણે કઈ કોઈ ફરવા જવું છે, સારો ગાર્ડન કયો છે, તો રો ગાર્ડનમાં જતો રહે, નજીકમાં છે, બહુ મસ્ત છે. આ બધી વસ્તુ આપણે જે કરીએ છીએ ને એ બધું માર્કેટિંગ જ છે. આપણે બોલી અને કોઈ વસ્તુ વેચાય એટલે શું થયું? માર્કેટિંગ. ત્યાં બોલવાના પૈસા મળે. તમે યાદ કરો, તમે જે 4 વ્હીલ યુઝ કરો છો, તમે જે મોબાઈલ યુઝ કરો છો, તમારા ઘરનું જે ટીવી યુઝ કરો છો, તમે જે ફર્નિચર લીધું, તમે જે ફ્રીજ લીધું, તમને કેટલા લોકોએ સલાહ પૂછી છે લેવાય કે ન લેવાય? પૂછ્યું છે? અને તમે કીધું છે કે આ લેવાય, આ જગ્યાએથી મળશે. તમને દુકાનવાળો ઘરમાં કેટલા પૈસા નાખી ગયો? 1 રૂપિયો નહીં, ફ્રી ઓફ કોસ્ટ, નેચર છે. એમાં સલાહ આપી તો આપણને બહુ ગમે, મફત. સલાહમાં કે પૈસા લાગે? પણ અહીંયા કંપની એમ કે તમે એ જ કામ કરો છો, પણ કંપની પેલા એડવર્ટાઇઝ વાળાને નથી આપતા, સેલિબ્રિટીને નથી આપતા, તો કોને આપશે? તો કે તમે મશીન લો છો, તમે યુઝર બનો છો, પણ જો તમે કોઈને રિકમેન્ડ કરો છો તો તમે કંપનીના સેલિબ્રિટી બનો છો. ડિસ્ટ્રીબ્યુટરશિપનો કોન્સેપ્ટ ચાલુ થાય છે. તમે જ્યારે કોઈ પહેલી વ્યક્તિને મશીન આપો છો તો કંપની તમને 1 પોઈન્ટ આપશે 8 ભાગમાંથી 13,000 રૂપિયા. પણ મજાની વાત, તમે જેને મશીન આપ્યું ને એ વ્યક્તિ પણ સેલિબ્રિટી જ છે, એ પણ કોઈ પણને કહેશે તો કંપનીએ તો 8 પોઈન્ટ આપવાના હતા. ફોર એક્ઝામ્પલ, મેં આ ભાઈને મશીન આપ્યું, એ ભાઈ પાછળ એને મશીન આપ્યું તો 13,000 એને મળશે અને 13,000 મને મળશે. આવી રીતના વાયા 8મી રો સુધી 8મો વ્યક્તિ આવશે ને ત્યાં સુધી દર વખતે મને પણ 13,000 મળશે, આ વચ્ચેવાળા ભાઈને પણ 13,000 મળશે. એક મશીન વેચાય 1,04,000 કંપનીને આપી જ દેવાના. આટલું ક્લિયર? પણ મેં બીજું મશીન છે આ ભાઈને આપ્યું, આ ફર્સ્ટ રો પર કોર્નર પર બેઠેલા ભાઈને, પાછા 13,000, પાછા 8 લાઈન સુધી 13,000. પણ મેં 2 વેચી શક્યા, આ બેને કોઈ થોડી ના પાડવાનું છે. એને બાજુમાં આપ્યું, આ ભાઈ એની બાજુમાં આપ્યું, એની બાજુમાં 8 વ્યક્તિ સુધી, નીચેવાળા બેને બાજુમાં આપ્યું, એમાંથી નીચે 7 લેવલ સુધી, 6 લેવલ સુધી, 5 લેવલ સુધી. એક વ્યક્તિ જીવનમાંથી ફક્ત 2 જ મશીન આપે, ત્રીજું પણ નથી કહેતો. અને એ 2 વ્યક્તિ પણ 2 લોકોને સેલ કરતા જાય તો 8 પોઈન્ટ પૂરા થાય ત્યાં સુધીમાં મજા આવી જશે. સિરિયસલી યાર, આ 510 મશીન થાય ગુણ્યા 13,000 રૂપિયા ખાતામાં કેટલા આવે? એક મર્સિડીઝ આવી જાય એટલા રૂપિયા, 65 લાખ રૂપિયા આવી શકે. પણ એ જે પણ કરે એની મરજીની વાત છે કે મારે નથી કરવું તો કાંઈ નહીં, કારણ કે કંપની કોઈ ફરજિયાત પણ રાખ્યું નથી. મશીન લીધા પછી તમને ઈચ્છા થાય તેથી લાઈફમાં ગમે ત્યારે તમે ગમે એને રિકમેન્ડ કરી શકો. અને સૌથી મોટી વાત, દુનિયાના કોઈ પણ છેડે રિકમેન્ડ કરી શકો. અમેરિકા, દુબઈ, જર્મની, ઇટલી, એશિયા, મલેશિયા, સિંગાપોર, ગમે ત્યાં. આજે મારા ગ્રુપમાં 15 કન્ટ્રીમાં લોકો કામ કરી રહ્યા છે, મશીનો લઈ રહ્યા છે, મશીનો વેચી રહ્યા છે. હું કોઈને ઓળખતો નથી, છતાં અહીંયા બેઠા 13,000 રૂપિયા મળે છે. પણ કદાચ તમને મજા આવી, તમે કોઈ ત્રીજા વ્યક્તિને કીધું તો કંપની હવે તમને કે આ બેટો સિરિયસલી બિઝનેસ કરે તો તમને કંપની પ્રમોશન આપે છે. 8 માંથી 2 પોઈન્ટ 26,000 રૂપિયા તમને એકલાને મળશે. પણ 8 લેવલ હતા ને એક લેવલ ઓછું થઈ જશે, 7 લેવલ. જ્યાં સુધી 26 નીચેવાળો વેચે એને 13 મળે, તમને કેટલા મળે? 26. 8મા લેવલમાં મશીન વેચે તો 13 જ મળશે. શું કામ? વચ્ચે 7 જણા આવી ગયા, 13 મળી ગયા તો 8 માંથી 7 વહી ગયા, તમારા માટે એક જ પોઈન્ટ વધ્યો. આ 3 લોકો ભેગા મળીને 7 મશીન વેચે અને ગ્રુપ 10 મશીનનું થઈ ગયું. પછી તમે કોઈ નવી વ્યક્તિને મશીન આપ્યું ફરીથી તો કંપની તમને પાછું પ્રમોશન આપે. હવે તમે કોઈ નવી વ્યક્તિને મશીન રિકમેન્ડ કરશો તો 8 માંથી 3 પોઈન્ટ 39,000 રૂપિયા તમને એકલાને મળશે. આ લાઈનમાં દર વખતે 39,000 6 લેવલ સુધી, પછી એક પોઈન્ટ ઓછો થતો જશે. 11 લોકોનું ગ્રુપ સાથે મળીને ફક્ત એક મશીન વેચે તો 20 થતા વાર ન લાગે. 21મું મશીન તમે કોઈને ડાયરેક્ટ સેલ કર્યું, 8 માંથી 4 ભાગ તમારા 52,000 ની લાઈન ખુલી ગઈ. 6 એક લેવલ ઓછું, 5 લેવલ સુધી 52 પાછું એક પોઈન્ટ નીચે ઓછો. 21 લોકો એક બબે લોકોને પણ મશીન રિકમેન્ડ કરે તો 50 થતા વાર નહીં લાગે. અને 50 થઈ ગયા પછી તમે કોઈને મશીન આપો 65,000 ની લાઈન, 8 માંથી 5 ભાગ તમારા. આ લાઈનમાં 4 લેવલ સુધી પૂરા પૈસા મળશે, પછી એક પોઈન્ટ ઘટતો જશે. અને જે દિવસે આ 50 લોકો એક વ્યક્તિને પણ મશીન આપી દે છે 50 ના 100 થતા વાર નહીં લાગે. આને કહેવાય પાવર ઓફ કમ્પાઉન્ડિંગ.
અને 101 નું સેલ તમે કોઈને ડાયરેક્ટ કરશો ને 8 માંથી 6 પોઈન્ટ તમારા 78000 પર મશીનની લાઈન પેલી 3 લેવલ સુધી 78 પૂરા મળશે, પછી એક એક પોઈન્ટ નીચે ઘટતો જશે. પણ આ પ્લાન છે ને એટલો જબરજસ્ત હોવા છતાં પહેલી વારમાં કોઈને સમજાતો નથી. આ મારો એક્સપિરિયન્સ છે. એટલે તમને હું એક સવાલ પૂછું. માની લો કે તમારા ગ્રુપમાં 20 મશીન સેલ થઈ ગયા, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ગમે તે રીતે, અને બીજી મજાની વાત, બધી લાઈન ખોલવી ફરજિયાત નથી. તમે ખાલી 2 જ મિત્રોને મશીન સેલ કર્યા અને એને 10 વેચી નાખ્યા અને 20 થઈ ગયા તોય ભલે. 21મું મશીન તમે ડાયરેક્ટ સેલ કર્યું મિતેશ બાલદાને, તમને શું મળશે? હેલો, 52000. હવે હું રહું છું સુરતમાં, રિવરવ્યુ હાઇટ્સ બિલ્ડિંગમાં, જ્યાં લવજી બાદશાહ જેવી મોટી મોટી હસ્તીઓ રહે છે, રોલ્સ રોયસ ગાડી જે પાર્કિંગમાં ઊભી રાખે છે. એવા બધા લોકો છે, ધુરંધર લોકો મેં ભેગા કર્યા, ડેમો બતાવ્યો, અને એક જ દિવસમાં 10 લોકોને મેં મશીન સેલ કરી દીધા. તમે ક્યાં બેઠા? અમદાવાદમાં. મેં ક્યાં સેલ કર્યા? ડેમો કોણે બતાવ્યો? મેં બતાવ્યો. તમને કઈ ખર્ચો લાગ્યો? તમારું કોઈ ઇન્વોલ્વમેન્ટ છે? છતાં મને જે મળવું એ મળશે. તમને શું મળશે? 52 10 વખત 5,20,000 રૂપિયા તમારા 1 રૂપિયાના એફર્ટ્સ વગર. દુનિયામાં કોઈ સિસ્ટમ છે કે એકવાર કોકને મોબાઈલ લઈને મોબાઈલ વેચી દો, એ વ્યક્તિ કંપનીમાંથી મંગાવીને વેચે, તમને દર વખતે પૈસા મળે? તો આના માટે એક જોરદાર ક્લેપિંગ થાય ને. તો જાપાનીઝ લોકોનું દિમાગ એને માનવું પડે. સૌથી મોટી તાકાત તમને બતાવો. 2 ઓફર છે તમારા માટે, જે નવા લોકો છે એના માટે. મારી પાસે એક ડીલ છે. એક બાજુ પર એક સાથે સિંગલ ટાઈમ આજે ને આજે હું તમને 10 કરોડ રૂપિયા આપું છું. 31 દિવસમાં વાપરવાના, જ્યાં વાપરો એ વાપરો, કમા. બીજી બાજુ પર ઓફર છે 1 રૂપિયો આપીશ આજે, કાલે 2 રૂપિયા આપીશ, પરમ દિવસે 4 રૂપિયા આપીશ, એના પછી 8 રૂપિયા આપીશ. 31 દિવસ 16, 32, 64, 106, 256, 512, 1024, 2048, 4192 આવા કરી રૂપિયા આપીશ. તો 10 કરોડ કેટલા લોકો લેવા તૈયાર છે? અને 1 રૂપિયો લેવા કેટલા તૈયાર છે? 10 કરોડ માટે હાથ ઉપર કેટલા લોકો છે? ઈમાનદારીથી મનમાં રાખશો તો કઈ નહીં મળે. અચ્છા, 1 રૂપિયો લેવા કેટલા તૈયાર? શું વાત છે ભાઈ, એ તો બધા લોકો હોશિયાર. પેલા કહી દીધું, બધા 8,000 રૂપિયા જોડાયા હતા તો ખબર પડે એટલે કીધું. અચ્છા, તમે બહુ સમજો કે 1000 રૂપિયા આવશે, ચાલો ગણાવું તમને. આજથી શરૂ કરી જેને 10 કરોડ, કોઈને 10 કરોડ જોતા જ ભાઈ? હા બસ, ઓકે. એક ભાઈ તો હોવા જ જોઈએ. તમારું નામ શું? શ્લોકભાઈને આપણે 10 કરોડ રૂપિયા આપી દીધા. તમે 10 કરોડ નું શું કરશો? શેમાં કરશો? 10 કરોડ? વેરી ગુડ, સરસ. ઓકે, બેકઅપ માટે થોડાક રાખશો. ગ્રેટ. શ્લોકભાઈને 10 કરોડ આપી દીધા. મર્સિડીઝ લેવી હોય, ઘર લેવું હોય, ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, જે કરવું કરે એના. બાકીના આ હોલમાં બેઠેલા 800 લોકોને આપણે 1 રૂપિયો આજે. આ બધા એમ કે સારા પૈસા મળશે. શ્લોકભાઈ 5 દિવસમાં એ લોકોની પાસે 30 રૂપિયા ભેગા થાય. 2, 4, 800 વડાપાવ, કણાવતી, આનાથી વિશેષ કાંઈ ન. હવે હું વાપરવાનું 20 દિવસ સુધી ડબલ કરતા જાય. 20મા દિવસે એક દિવસના 5,20,000 રૂપિયા આવશે. અમારો ફિગર જે લખ્યો છે, એક દિવસમાં ટોટલ 10,40,000 ભેગા થાય 20 દિવસમાં. તમને એમ કે જાજા મળશે એમ? હજી કોઈ ચેન્જ કરો? 10 કરોડ જોતા નથી જોતા? તમારો ડિસિઝન સાચો. 31 દિવસ સુધી સ્લોપ ડબલ કરવામાં આવે ને, 31મા દિવસે તું ગમે ત્યાં ઇન્વેસ્ટ કરીશ બ્રધર, 10 કરોડના કેટલા થઈ શકે 31 દિવસમાં? અહીંયા 31મા દિવસના મોબાઈલની કેલ્ક્યુલેશન, મોબાઈલને આડો કરીને ગુણાકારની નિશાની દબીને ઇક્વલ ટુ દબાવતા જાય તો 2 ગુણ્યા કરીને પછી એક દિવસના 107 કરોડ રૂપિયા ખાલી 31મા દિવસે આવશે. આખા મહિનાનો ટોટલ 214 કરોડ રૂપિયા થાય. આ જાદુ કેંગેનની અંદરથી કામ કરે. મેં મારી જીવનમાંથી ખાલી 3 લોકોને મશીન આપ્યા હતા અને 6 મહિનાની અંદર એ 100 મશીન પૂરા થઈ ગયા હતા. અને આ લેવલ ઉપર જ્યારે હું 101 મશીન સેલ કર્યું ત્યાં સુધીમાં મારા એકાઉન્ટની અંદર ટોટલ 30 લાખ રૂપિયાની ઇન્કમ આવી હતી 6 મહિનામાં. તમે કોઈ પણ જોબ કરો, કોઈ પણ બિઝનેસ કરો, કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરો ને ત્યારે મહિને 5 લાખ રૂપિયા ઇન્કમ વધે. યસ ઓર નો? મેં ખાલી 2,78,500 નું એક મશીન પરચેસ કરીને 3 લોકોને કીધું કે આ મશીન લેવાય. એમાંથી એક મનીષભાઈ બેઠા છે, એક જયદીપભાઈ બેઠા છે, અને એ બેની મજાની વાત એ છે કે આ ભાઈ 17,000 ની નોકરી કરતા હતા.
અને આ ભાઈ બિઝનેસ કરતા હતા બહુ મોટો ઇમ્પોર્ટ એક્સપોર્ટ નો નામ કહેવાય ઇમ્પોર્ટ એક્સપોર્ટ, પણ હકીકતમાં એક ભાઈ 1 કરોડ લઈને ભાગી ગયા, ખાડામાં ઉતરી ગયા. 1 કરોડના 1 વર્ષથી હેરાન થતા હતા, ઓફિસ બંધ થઈ ગઈ હતી, વ્યાજ ભરવાના પૈસા ક્યાંથી લાવે એનું દર મહિને ટેન્શન. અને એવા સમયે મેં આ મશીન બતાવ્યું અને એને કીધું કે મિતેશ સાચું કહું આ મશીન તો બહુ સારું છે, મારા ઘરમાં પેસ્ટિસાઇડ કાઢવા માટે બી જરૂરી છે અને આનો બિઝનેસ બી બહુ સારો દેખાય છે, પણ મારી પાસે પૈસા નથી, કારણ કે યાર સમજતું 1 વર્ષથી 1 કરોડ રૂપિયાનો લોસ ચાલે છે. મેં બહુ મજેદાર સવાલ પૂછ્યો, પેલો 1 કરોડ લઈને ભાગી ગયો કે હા, મેં 1 કરોડ ને 3 લાખ લઈને ભાગી ગયો તો શું કરે? તો કે આ જાણો છો કે કામ કરે હું કમ માને કામ નહીં કરે અને સમજાઈ ગયું અને મેં દઈ દીધા. મજાની વાત છે, હમણાં મને ગણાવતો હતો મારી બાજુમાં બેઠો કે મિતેશભાઈ કે કાલે ટોટલ માર્યો 1 વર્ષની અંદર ટોટલ જે માથે દેવું હતું એ ટોટલ 0 થઈ ગયું. એક રેન્જ રોવર ગાડી લઈ લીધી છે, 20 લાખ રૂપિયા અત્યારે ખાતામાં પડ્યા છે, ટોટલ 3.5 કરોડ રૂપિયા મારી પાસે ઇન્કમ આવી. આ ભાઈ 17,000 ની નોકરી કરતો હતો, આજે એ વ્યક્તિ 3 ગાડી લઈને ફરે છે, અત્યારે BMW X5 લઈને ફરે છે. એની પ્રાઇસ ગૂગલમાં છેલ્લે સર્ચ કરી લેજો અને મંથલી 15 લાખ રૂપિયાની ઇન્કમ પર છે અને એની નીચે અત્યારે 3500 થી વધારે લોકોના મશીનો સેલ થઈ ચૂક્યા છે. પેલા એની નીચે બી હજારો મશીનો સેલ થઈ ચૂક્યા છે. આ બિઝનેસની તાકાત, ડુપ્લિકેશન અને કમ્પાઉન્ડિંગ ગ્રોથ દુનિયાની 8મી અજાયબી કહેવાય. પણ સૌથી મોટી વાત, પહેલી વાર કોઈ પણ વ્યક્તિ જોવે ને એટલે માથું ખંજવાળે કે આ બધું તો ઠીક છે, 101 મશીન ભૂઈના 2.5 લાખ રૂપિયા 2.5 કરોડ રૂપિયાના મશીન વેચવાના કે ચણા મમરા વેચવાના છે. પણ સાહેબ અમારા જલ ક્રાંતિ પરિવારમાં અનેક લોકો, મોર ધેન 250 પ્લસ લોકોએ આ લેવલ અચીવ કર્યું. આજ સુધીમાં એક પણ વ્યક્તિએ 4 કે 6 કરતા વધારે મશીન સેલ નથી કર્યા 100 માંથી. મેં કીધું મેં 3 જ સેલ કર્યા, 2 બેઠા. આજે 6000 મશીન આ 3 મશીનના સેલ કર્યા તો એના થ્રુ નીચે વાયા સેલ થઈ રહ્યા છે. 15 કન્ટ્રીમાં થઈ રહ્યા. મતલબ આ બિઝનેસ તમને ક્યાંથી ક્યાં પહોંચાડશે ડોન્ટ નો. પણ હવે સૌથી મોટી વાત કરું છું, આ બિઝનેસ આપણે આના માટે નથી કરવાનો. હા, આપણે બિઝનેસ કરવાનો છે ને કેરિયર બનાવવા માટે. જીવનની અંદર કેરિયર કોને કહેવાય? ક્લાસ 1 ઓફિસર હોય, આઈપીએસ અધિકારી હોય, કલેક્ટર કમિશનર બની ગયા હોય, ડીવાયએસપી બની ગયા હોય, એને આપણે એમ કહીએ કેરિયર બનાવ્યું. યસ ઓર નો? સર એનો પગાર કેટલો હોય કોઈ ખબર છે? મેક્સિમમ લાખ, 2 લાખ, આનાથી વધારે કોઈના પગાર હોય? રાઈટની વાત કરું છું. સર કેંગિનની અંદર શું કેરિયર બની શકે? તમે 101 મશીનની ટીમ ઊભી કરી, કંપનીને 1 રૂપિયાનો બીજો ખર્ચો નથી લાગ્યો, કંપની 8 પોઈન્ટની અંદર લોકોની વચ્ચે કમિશન ડિસ્ટ્રીબ્યુટ કર્યું. યસ ઓર નો? તમે 2.5 કરોડ રૂપિયાનો, મતલબ રાઉન્ડ ફિગરમાં કહો તો એક મશીનની કિંમત છે $3,980. તમે જ્યારે આ લેવલ પૂરું કરશો, કંપની તમને વન ટાઈમ $3,000 નું ટાઇટલ બોનસ આપશે આ લેવલ અચીવ કરવા માટે. 101 મશીન $4,000 ના સેલ થયા, એના ઉપર $3,000 બોનસ મળ્યું. લોકોને ઘણી વાર વધારે લાગે, પણ મારે કેવું પડે, શરમ આવે મને. કોઈ શોરૂમમાં 4,000 રૂપિયાનો શર્ટ વેચાતો હોય અને માલિક એમ કહે કે આ શર્ટ વેચીશ તો તને 30 રૂપિયા મળશે. વધારે કહેવાય કે ઓછા કહેવાય? હલો, ઓછા કહેવાય ને. 4,000 ની વસ્તુ પર 30 રૂપિયા. 101 મશીનમાં 3,000 ડિવાઈડ કરો તો 30 રૂપિયા જ છે ને. $4,000 નું મશીન છે, તમને આટલું જ આપે યાર. આપણે બધા મળીને કેશું થોડાક વધારે. પણ આ લેવલ તમે જ્યારે પૂરું કરશો તો તમે એકલા 100 મશીન વેચ્યા, તમારી નીચે કોઈને કોઈ 2 વિરલા હશે મારા જેવા, જે 30, 40, 50 પર પહોંચી ગયા છે. બસ હવે એ લોકોને સપોર્ટ કરશો, આગળ વધશે અને એ 100 પૂરા કરીને 6 બનશે. તમારું લેવલ 2 આવશે જ્યારે તમે 6 બની જશો. 6 સેકન્ડ લેવલ છે. ફરીથી તમને કંપની એક વખત આપશે $6,000, ફરીથી 200-250 મશીન સેલ છે, એના પર ડિવાઈડ કરો, પર મશીન $25 થી $30. અડધો ટકો પણ નથી થતું વેલ્યુ પર. ત્રીજું લેવલ છે 6 ડેઝ 2. જ્યારે તમારા બે 6 બનશે, એની નીચે 4 6 બનશે. અડધો ટકો નીચે વાળાને, અડધો ટકો વચ્ચે વાળાને, અડધો ટકો તમને. એટલું જ થયું ને વધારે. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જે દરેક વ્યક્તિનું ડ્રીમ હોય જીવનની અંદર, ગમે એ થઈ જાય, કેન્જનમાં આવ્યા તો આ લેવલ અચીવ કરવું, ધેટ ઇઝ ડેશ 3. જ્યાં $25,000 વન ટાઈમ 16 લાખ રૂપિયા એપ્રોક્સ બોનસ મળશે અને 3.5 લાખ રૂપિયા પર મંથ લાઈફ ટાઈમ બોનસ મળશે. બિગેસ્ટ થિંગ, આખા દુનિયાની અંદર 200 લોકો આ લેવલ અચીવ કરી ચૂક્યા છે. ઇન્ડિયાની અંદર 11 વ્યક્તિ અચીવ કરી ચૂક્યા અને 11 માંથી 2 વ્યક્તિ આ હોલની અંદર છે. એક તમારી સામે ને કાંઈ મારી સામે.
કે ડેમો બતાવાય. સાહેબ મારો છોકરો છે 4 વર્ષનો છે. હું જોઈને ખુશ થા કેટલો લકી છે યાર. કારણ કે આવતા મહિને હું -4 બનું છું. મારા ઘરમાં એક બીજું આઈડી -3 બને છે. 7 લાખ પર મંથ, 32 લાખ વન ટાઈમ. પેલા આઈડીમાં 7 લાખ ને બીજામાં 8.5. ટોટલ કેટલા થયા? 4 વર્ષની ઉંમરમાં 10.5 લાખનો પગાર ના થઈ ગયો યાર. અને આ બિઝનેસ તમે આ દુનિયા છોડીને જ્યારે પણ જશો, તમે જે લેવલ પર બિઝનેસને પહોંચાડ્યો છે ને, તમારા ફેમિલી મેમ્બરના નામે બિઝનેસ ત્યાંથી ટ્રાન્સફર થશે, તમારી સાથે ઝીરો નહીં થાય. તમે જે આજે જોબ કરો છો, તમે જે આજે બિઝનેસ કરો છો, કાલે તમે આ દુનિયામાં નથી તો શું તમારી કોઈ કંપની વાળો તમને ઘરે પગાર આપવા આવશે? તમારો બિઝનેસ તમારા વારસદાર સંભાળી શકશે કે એની કોઈ ગેરંટી છે? તમારે જેની પાસેથી ઉઘરાણી કરવાની બાકી છે, પૈસા ઘરે ચૂકવશે એની કોઈ જવાબદારી છે? તમે કોઈને પૈસા ઉછીના ઉધાર કે વ્યાજે આપેલા છે, પાછા દેશે એની કોઈ ગેરંટી છે? પણ કેંગનની અંદર અમારી નજર સામે અમે 4 કેસ જોયા કોરોનાની ટાઈમની અંદર. એક વ્યક્તિ -4 લેવલ પર હતો, જ્યારે એક્સપાયર થયો ત્યારે આજે એનું ફેમિલીના વારસદારના નામે ટ્રાન્સફર થયું, બિઝનેસમાં -5 લેવલ પર $15,000 દર મહિનાના ખાતામાં ફેમિલીમાં આવે છે. છોકરીના નામે આઈડી ટ્રાન્સફર થયું. અને હવે તો 9 લેવલ છે. -6 ને -7 લેવલના 8 વ્યક્તિ આખા વર્લ્ડમાં છે, ઇન્ડિયામાં કોઈ નથી. વી આર વેરી લકી. શું કામ ખબર છે? કે લોકો thousands કરોડની ઇન્કમ પર છે, આજે લાખો મશીનો એમની નીચે છે, પણ ઇન્ડિયામાં સૌથી છેલ્લે આવ્યું 5 વર્ષ પહેલા. અને આપણે ઇન્ડિયાના લોકો છે ને હેલ્ધી વસ્તુ ઓફર કરો એટલે શું કરવા દેશે? ગૌરવભાઈ કીધું રિસર્ચ ચેક કરી લો. સારું તો ગૌરવભાઈ 6 મહિનામાં સમજી ગયા. મારે 2 વર્ષ થયા. 4.5 વર્ષ પહેલા ડેમો જોયો હતો. 2.5 વર્ષ પહેલા હું બિઝનેસમાં આવ્યો અને ડેમો પર મશીન બી બાય કર્યું ને ફૂલ ટાઈમ ફ્રોમ ફર્સ્ટ ડે, જ્યારે મારા ઘરે 7 માંથી પેસ્ટિસાઇડ નીકળ્યું. કારણ કે આપણને શું કહે, સાયન્સના સ્ટુડન્ટ ને બીએસસી બીએ ટીચર હતો પહેલા. ટીચરને કોઈ એમ ઈઝીલી કન્વિન્સ કરી છે એના ખિસ્સામાંથી પૈસા લઈ જાય. અરે ઇજ્જત ને માર્કેટમાં. હા, લોકો કાલ ઉઠીને એમ કે મિતેશ બાલ તો બીએસસી બીએ શિક્ષક પ્રિન્સિપાલ ઉઠીને તમને કહું છતરી ગયું. આપણા ભાગ લાગે એટલે રિસર્ચ કરવું પડે. પણ પછી ખબર પડી કે રિસર્ચ કરવામાં 2 વર્ષ કાઢ્યા. 2 વર્ષ વહેલો આવ્યો તો હું કદાચ -5 કે -6 નો હતો ત્યારે. રાઈટ ઓર રોંગ? પણ એક વસ્તુ બહુ મજાની વાત, આ બિઝનેસની અંદર જે લેવલ અચીવ કરતા મારે 21 મહિના લાગ્યા. ધેટ ઇઝ વર્લ્ડ રેકોર્ડ. આજ સુધીમાં આખી દુનિયામાં કોઈ 21 મહિનામાં નથી કર્યું. એની પાછળ આપણું એક ગુજરાતી દિમાગ છે. આખી દુનિયામાં કોઈ જે રીતે કામ નથી કર્યું ને આપણે સ્ટ્રેટેજી બનાવી છે, એ તમને પર્સનલી જે વ્યક્તિ ઇન્વાઇટ કર્યો છે તમને ઘરે બેસીને અથવા એની ઓફિસ પર બેસીને બતાવશે. અને એ સમજ્યા પછી તમે 100% થેન્ક યુ કહેશો, યાર આટલું જબરદસ્ત નિકેશભાઈ મજા આવી. પણ 21 મહિનામાં જે લેવલ મેં પૂરું કર્યું, તમારે કેટલો ટાઈમ લાગશે? સાહેબ તમારા માટે -3 આવીને ડેમો બતાવે, બીજો -3 આવીને બિઝનેસ બતાવે. અમારે હાટું છે અમે જ બતાવતા, અમે જ બધું હતા. કારણ કે અમારી એપ્લાય મુંબઈમાં અમિતભાઈ મને મશીન આપી છે. અમિતભાઈ કીધું થેન્ક યુ વેરી મચ, તમે તમારી બીજી લાઈન નંબર આ લાઈન મારી. હવે આ બિઝનેસને હું ક્યાં ને ક્યાં પહોંચાડું તમે જુઓ. આજે આ બિઝનેસની અંદર અમે 2.5 વર્ષ થયા, હું 2.5 વર્ષ ત્યાં કામ કરું છું. 6000 મશીન છે. પણ એક વસ્તુ કહું કે તમે કદાચ આ લેવલ અચીવ કરો તો તમને શું મળી શકે? 3000, 6000, 12000 અને 25000. આ તો વન ટાઈમ છે. તમે ટાઇટલ અચીવ કર્યું એટલે તમને મળી જ જવાના. ટોટલ થાય $46,000. રૂપીસમાં કહું એપ્રોક્સ 30 લાખ રૂપિયા. પણ આગળ તમને કીધું જે દિવસે હું 6 બન્યો તો મારી ઇન્કમ શું હતી? 30 લાખ રૂપિયા. મતલબ કે પહેલું બોનસ 2 લાખ આવ્યું, તેના સામે ટોટલ ઇન્કમ કેટલા ગણી આવી? 15 ટાઈમ્સ મોર. એ વેરિએશન હોઈ શકે, કયું મોડલ વેચાણું, 1A 2A 3A 4A કઈ લાઈનમાં વેચાણું. બટ વર્ષ ટુ વર્ષ 250 6A નો એક્સપિરિયન્સ કહું, 20 લાખથી ઉપર બધા 6A ની ઇન્કમ હતી. તો વર્ષ ટુ વર્ષ કેટલા થયા? 10 ટાઈમ્સ. આપણે એ પણ નથી ગણતા, કારણ કે 10 ટાઈમ્સ ગણીએ તો આપણો થોડો વધારે મોટો થઈ જાય, ખાડો વિશ્વાસ ન આવે. પણ સાહેબ એક વસ્તુ કહું મજાની વાત, આપણે ખાલી 10,000 રૂપિયા પર મશીન ગણીએ, જાદુ કાંઈ ગણવું નથી. 80 લાખ રૂપિયા આવે કે ના આવે, અને 30 લાખ ટાઇટલ બોનસ જે આપણે 4 લેવલ પૂરા કર્યા એના 1 કરોડ ને 10 લાખ. આમાં કોઈ ડાઉટ છે? તે બહાર નીકળો ને ત્યારે બ્લેક કલરની આવડા મોટા સ્ટાર વાળી એક ગાડી ઊભી છે. એની વેલ્યુ ગૂગલમાં સર્ચ કરજો, GLS 4matic લખીને 7 સીટર. આ સેગમેન્ટની લાંબામાં લાંબી ગાડી છે. આ પ્રાઇસ એની છે જે મેં 18 મહિનામાં લેવી પડી. તમને થાય લેવી પડી શું કામ હોય? આ ગાડીઓ અમારા ગ્રુપમાં હમણાં તમને એક વિડીયો બતાવશે એટલે તમને ખ્યાલ આવશે કે કેટલા લોકોએ કઈ ગાડીઓ લીધી છે, પણ લીધી નથી, લેવી પડી. મેં કીધું અગર મજબૂરી એવી કેટલા લોકોને જોઈએ છે. મજબૂરી શું કામ ખબર છે? ખાતામાં દર મહિને 25-30 લાખ રૂપિયા જમા થાય વાઇટતા ખર્ચો.
ગમે એટલી ફેર ખારું 25-30 હજાર ની પર જાતું નથી ડીઝલ. અફસોસ તારા એટલું જ કેમ પડે છે? બીજો ખર્ચો શું? ટ્રાવેલિંગ કરો, સારી હોટલમાં સ્ટે કરો, મહિનામાં 4, 5, 10 દિવસ તમે બહાર ફરો, બહાર રોકાઓ, 2500-3000 રૂપિયા પર ડે ગણો તો 25-30 હજાર એ છે. બીજું શું? 33% ટેક્સ બ્રેક ગાડી લેવાય, 33% ટેક્સ બ્રેક મેકબુક લેવાય, આઈફોન લેવાય, ફોન ફ્રી લેવાય. કારણ કે આ બધો ખર્ચો કહેવાય, ધંધા માટેનો એક્સપેન્સ. અને આ જોઈને લોકો વિશ્વાસ કરે યાર મારું બી સપનું છે, આવી હું બી કરીશ અને હું પણ આ ગાડી અચીવ કરીશ. આવી મજબૂરી કેટલા લોકો જોઈએ છે? તથાસ્તુ. ભગવાન જિંદગીમાં કોઈને નામ નથી પાડતા. સ્કૂલની અંદર એક સ્ટુડન્ટ ફર્સ્ટ નંબર આવે છે, એક નંબર ફેલ થવાનો હોય, માંડ પાસ થાય છે. કારણ છેલ્લા નંબર પર આવનાર વ્યક્તિની પ્રાર્થના કઈ કરી હોય સ્ટુડન્ટ, હે ભગવાન ઇજ્જત રાખી લેજે. નકર બાપા ધોકાવશે યાર. ઓ મારે લાકડી ધોકાઈ નાખે. ભગવાન કીધા બેટા તથાસ્તુ પાસ. પહેલા નંબર વાળો વિદ્યાર્થી આવે, ભગવાનની સામે પણ પરીક્ષા આપવા જાય. ભગવાન આ વખતે પણ મારો ફર્સ્ટ નંબર આવવો જોઈએ, મારા મા બાપનું અને મારું નામ મોટું થવું જોઈએ, સમાજમાં પહેલો નંબર આવે તો ઇનામ બી ઘણા મળે, મારે આ વખતે બી લેવાના છે. ભગવાન કે તથાસ્તુ. તો તમારે જે જોતું હોય ભગવાન પાસે માંગવાનું. ભગવાન હંમેશા આમ જ છે, તથાસ્તુ. તો આ બિઝનેસ ની અંદર જરૂર એક જ વસ્તુની હોય, ખુદ ઉપર વિશ્વાસ કરવાનો. કારણ કે લોકોને સૌથી મોટી તકલીફ શું છે ખબર છે? વિશ્વાસ નથી. હું થોડો કરી શકું. તો દુનિયામાં આવ્યા ચાલતા આવડતું હતું? હેલો, શીખીને કેટલા આવ્યા? અચ્છા, બોલતા આવડતું હતું? જમતા આવડતું હતું? સાયકલ ચલાવતા કેટલા લોકો શીખાતા? પેલા છે આમ લંગડી ચાલુ કરી, યસ ઓર નો? પછી ધીમે ધીમે સાયકલની સીટ ઉપર બેસીને બીતા તામામ ચાલતી, પછી એકદમ સ્મૂથ ચાલવા માંડીને હવે છૂટા, યસ ઓર નો? સાહેબ એક દિવસ એવો આવે જ જ્યારે વસ્તુ છે ને ઈઝીલી થવા માંડે. 4 વ્હીલ પહેલી વાર શીખતા હોય તો ક્લચ, બ્રેક, હેન્ડલ, પાછળ, આગળ, આજુબાજુ, ચારે બાજુ બીતા ગાડી ચલાવતા હોય. અને હવે ઘરેથી બહાર નીકળે ત્યારથી ફોન ચાલુ હોય, જ્યાં જવાનું હોય ગાડી ઓટોમેટિક પહોંચી જાય, પાર્ક થઈ જાય, ગાડીમાંથી ઉતરી જાય. રસ્તામાં હું માંડવું એવું ખબર નહીં. ધીસ ઇઝ કોલ્ડ પ્રેક્ટિસ. આ બિઝનેસમાં કરવાનું શું? અપ્લાયન્સ से पूछो कैसे, नीचे बताओ भैया ऐसे, और बीच में कमाओ कैसे. આ બિઝનેસ તમે ચાહો કે ના ચાહો આ મશીન તો આવવાનું જ છે. તો અત્યારે કામ ન લે, કારણ કે અત્યારે તમે લેશો તો તમારા શું જશે? તમે મોડા આવશો તો તમે દુનિયાની નીચે આવશો. ઉપર રહેવું નીચે રહેવું તમારે ચોઈસ કરવાની. કારણ કે આજે ઇન્ડિયામાં 80 to 90,000 મશીન સેલ થયા. એન્ડ વી આર વેરી લકી ઇન ઇન્ડિયા. હું ટ્રાફિક સિગ્નલ પર જતો હોય ને બહુ ટ્રાફિક જામ હોય, ટ્રાફિકમાં ફસાઈને બધા લોકો માથું ગુંજવાના, યાર ટ્રાફિક. હું ખુશ થાવ, અરે વાહ ટ્રાફિક. કેમ? પેલા ઉતાવળ હોય, મને તો જોઈને મજા આવે. કેમ તો કે આપણે ખાલી સુરત થી અમદાવાદ આવવાનું, અમદાવાદ થી રાજકોટ જવાનું, રાજકોટ થી વેરાવળ જવાનું, વેરાવળ થી જામનગર જવાનું. ઓલા મલેશિયા વાળા બિચારા ઇન્ડોનેશિયા જવું પડે, સિંગાપોર જવું પડે, ઓસ્ટ્રેલિયા જવું પડે. એ લોકોને દેશ બદલવો પડે, આપણે ખાલી સિટી બદલવી પડે. જેટલી વસ્તી ઇન્ડિયાની વધુ એટલો આપણો બિઝનેસ મોટો. કારણ કે ઇન્ડિયામાં દરરોજના જેટલા પેદા થાય છે, હસબન્ડ વાઈફ બનાવીને અડધા ડિવાઈડ કરીને મરી જાય છે અને બાદ કરી નાખો, એટલા મશીન રોજના વેચાતા આવતા 15-20 વર્ષ થઈ જાય તોય નહીં પોગે. 135 કરોડનો દેશ, 4 થી ભાગાકાર કરો, 35 કરોડ ફેમિલી. 35 કરોડ ફેમિલીમાં ઓડી, મર્સિડીઝ, BMW, જેગવાર જેવી લક્ઝરિયસ ગાડીઓ વાપરતા હોય, 50 લાખ કરોડ 2 કરોડના ઘરમાં અથવા બંગલોમાં રહેતા હોય, પોતાના મોટા મોટા શોરૂમ ખોલીને બેઠા હોય, એમડી, પીએચડી, ડોક્ટર, વકીલ, આર્કિટેક્ટ, બિલ્ડર, મોટા બિઝનેસ કરતા હોય. આવા કેટલા ટકા લોકો? મોર ધેન 20 to 25%. મારે એમાંથી ખાલી 10% લોકોના ઘર આપે. યસ ઓર આપે કે ન આપે પૈસા? શાકભાજી પેસ્ટિસાઇડ કાઢો સાહેબ તમારા ખિસ્સામાં. તમારા ઘર મર્સિડીઝ ઉભી છે, શાકભાજીનું પેસ્ટિસાઇડ કાઢીને ખાવું છે કે ઝેરવાળું ખવડાવું ફેમિલી? હું કે કે નો કે પણ એના સુધી પહોંચાડશે કોણ? આ 90,000 લોકો એમાંથી આ બેઠા છે. લકી સાહેબ 3.5 કરોડમાં ખાલી 10% લોકો મશીન લઈને, ખાલી 10%. તમે નું ક્યાં છો ખાલી ખબર છે? યુ કાન્ટ ઇમેજિન. ખાલી અને ખાલી હું કહું ઇન્ડિયામાં 1 લાખ શોરૂમમાં કોઈ પણ મશીન બહાર આવે, માર્કેટમાં મોબાઈલ આવે, ગાડી આવે, ટુ વ્હીલ આવે, લેપટોપ આવે, પેલા 1 લાખ શોરૂમમાં ડિસ્પ્લે લાગે, યસ ઓર નો? પછી કસ્ટમર જોવા જાય, સારું છે. પછી પેલું મશીન સેલ થાય, પેલો મોબાઈલ સેલ થાય, યસ ઓર નો?
કેનનના 1 લાખ શોરૂમમાં 6 અલગ અલગ મોડલ ડિસ્પ્લેમાં લાગે તો કેટલા મશીન જોઈએ? 6 લાખ વેચાઈએ પછી એમ કહેવાનું કે હવે પેલું મશીન વેચશું. પેલો કસ્ટમર તો પછી ગોતવાનો ને. તો 6 લાખ મશીન વેચાશે ત્યારે હું તમે ક્યાં છો કે 80-90 હજારની ટીમ પર હું 1 કરોડની જીએસ ફોર્મેટિક ગાડી લઈને ફરું છું. અમારા ગ્રુપની અંદર 250 લોકો ગાડીઓ લઈને ફરે છે. આ અચીવમેન્ટ છે. તો જે દિવસે ઇન્ડિયામાં 6 લાખ મશીન વેચાશે ગુણ્યા ખાલી મશીનની એવરેજ કિંમત કરો ને તો મોબાઈલમાં કાઢીને કરો ને. એક ટાઈમ આપો 1 સેકન્ડ મોબાઈલમાં કરો ને જરા કરો ને પ્લીઝ. 6 લાખ કરો બધા કરો મોબાઈલની અંદર કરો કેલ્ક્યુલેશન કરો મગજને એક્ટિવ કરો બીકોઝ અગર તમે આજે નહીં કર્યું ના તો બીજો કોઈ કરી દેશે. 6 લાખ મશીન ગુણ્યા 2.5 લાખ રૂપિયાની એવરેજ કિંમત ગણીએ 2 ને 20 અને 2 ને 80 ની એવરેજ એટલે બાકી મોટા મશીન ભૂલી જાઓ. એરર આવી ગઈ આ મોબાઈલ આડો કરો એટલે હમાઈ જાય આડો અને હવે ગણો 15,000 કરોડ બસ. આ 15,000 કરોડમાં કંપનીનો ખર્ચો શું? 0. 8 પોઈન્ટમાં કમિશન અને ટાઇટલ એચીવ કરવાના બોનસ ને મહિને 5 10 15 20 જ્યાં પહોંચવું ત્યાં પહોંચવાનું. અપ્રોક્સ ખાલી 40% ગણો 15,000 કરોડના 40%. હેલો 6,000 કરોડ રૂપિયા કોણ કમાશે? આપણે બેઠેલા લોકો. ધીસ ઇઝ ધ ઓપોર્ચ્યુનિટી. લાસ્ટમાં એક જબરદસ્ત સ્ટોરી મેં સાંભળી હતી. સાંભળી છે? એક વખત એક રાજાને ઘરે એક રાજકુમારીનો જન્મ થાય છે. બહુ સુંદર રાજકુમારી મોટી થઈ ધીમે ધીમે કરતા યુવાન થઈ લગ્નને લાયક થઈ ગઈ. રાજા કે બેટા તારા લગ્ન કરવાના છે તારે કેવો રાજકુમાર જોઈએ છે? આ છોકરી કે નહીં પપ્પા હું તમને છોડી ક્યાંય નહીં જાઉં તમને બહુ પ્રેમ કરું છું અને હું આ રાજમહેલમાં જ રહેવાની છું. રાજા કીધું હું તો નહીં ચાલે યાર સમાજમાં વાતો થાય. રાજાની રાજકુમારી ઘરમાં કુંવારી બેસે ચાલે? તો કુમારી કે ઠીક છે કામ કરો હું એક બહાદુર યુવક સાથે પરણવા માંગુ છું. રાજા કેવા તો ઢગલા મોઢે આપણા રાજ્યમાં બોલ શું કસોટી લેવી? આપણા રાજ્યમાં એક તળાવ છે તળાવમાં કૂદવાનું તરીને સામે પાર નીકળે એની સાથે રાજી ખુશીથી લગ્ન કરી. રાજા કે બસ આટલું જ કે હા ઢંઢેરો પીટવામાં આવ્યો ઢોલ વગાડવામાં આવ્યો આજુબાજુના રાજ્યોમાં બી એનાઉન્સ કરવામાં આવ્યું કે શરદ પૂર્ણિમાના દિવસે જે વ્યક્તિ આ રાજાના રાજમહેલની બાજુમાં તળાવ છે એમાં કૂદશે તરીને પાર નીકળશે સામે કિનારે રાજકુમારી વરમાળા લઈને પહેરાવી દેશે સીધું રાજાનો અડધો રાજ્ય પણ એને આપી દેવામાં. શું વાત છે? એટલું જબરજસ્ત એનાઉન્સમેન્ટ થયું અને શરદ પૂર્ણિમાનો દિવસ આવ્યો કાંડ દિલ્હીમાં પગ મૂકવાની જગ્યા એટલી ભીડ વાત પૂછો પણ કોઈ કૂદતું નહોતું કારણ કે તળાવમાં વર્ષોથી ભૂખા મગરમચ્છ હતા જે કૂદે આજ સુધી કોઈ પાછું બહાર નીકળ્યું નથી. સવારથી બપોરથી રોંઢો થયો પણ કોઈ કૂદતું નથી. એવામાં સાંજે 4 વાગ્યાના ટાઈમમાં એક યુવાન કૂદ્યો અવાજ આવ્યો ધુમામ કરતો બધા લોકો ત્યાં જોવા માંડ્યા અને એને જોયું કે ભૂખા મગરમચ્છ એટલી તાકાત લગાવી તો તળાવને પાર કરી દીધું. સામે કિનારે સીધો નીકળો સામે રાજકુમારી વરમાળા લઈને ઊભી હતી સીધી વરમાળા પહેરાવી તાલીઓના ગડગડાટ. રાજાને અફસોસ થતો હતો કે યાર આટલા મોટા રાજ્યમાં ખાલી એક યુવક કૂદ્યો એટલે એને સભા ભરી આવી ઓડિટોરિયમની અંદર બધાને બેસાડ્યા અને સ્ટેજ પર પેલા ભાઈને ચડાવ્યો કે કાંઈક તમે આ લોકોને મોટિવેટ કરો હિંમત આપો કે કેમ કોઈ કૂદ્યું ઢગલા થઈ જાવ છે લોકોના. પેલા ભાઈને માઇક આપ્યું એટલે સૌથી પહેલું કીધું આ બધું તો ઠીક છે મને ધક્કો કોણે માર્યો? સાહેબ તમે જો ધક્કાથી પણ આ બિઝનેસ જોવા માટે આવી ગયા આ ઇન્ડસ્ટ્રીની અંદર આવી ગયા ને તો સમજો આજે તમે એ જગ્યાએ આવ્યા છો જ્યાં જિંદગીની અંદર ન વિચારેલા સપના પણ પૂરા થશે. તમારા ફેમિલીના આવનારી પેઢીઓના તમારા દિવાલ ઉપર તમારો ફોટો છે. અને જો આજે તમે ઓપોર્ચ્યુનિટીને નહીં એક્સેપ્ટ કરી સાહેબ એક દિવસ લગ્ન થયા તો તે દિવસનો યાદ કરો. સગાઈ થઈ હતી સગાઈ નક્કી થઈ અચાનક જ થઈ ને સગાઈ થઈ ઘરે ગયા સગાઈ કરીને પપ્પાએ કબાટ ખોલ્યો કબાટમાંથી 25 લાખની ગड्डी કાઢીને હાથમાં આપી જા બેટા લગ્નનું બધું ફાઇનલ કરના. આવું કેટલા લોકોને એને થયું હતું? બધા મારી જેમ જ છે કોઈ નહીં સાહેબ. લગ્ન અને બિઝનેસ આકસ્મિક થાય અચાનક જ થાય ન્યાય એડજસ્ટમેન્ટ કરવું પડે. અહીંયાથી 2,20,000 અથવા 2,80,000 જિંદગીમાં એકવાર એડજસ્ટ કરવા પડશે. તમારી આવનારી પેઢીઓને કોઈ દી એડજસ્ટમેન્ટ નહીં કરવું. લાસ્ટમાં મારી ફેવરિટ 4 લાઇન્સ બોલી અને મારી સ્પીચને હું કમ્પ્લીટ કરીશ કે देखा है हमने भी जीवन को करीब से कि
देखा है हमने भी जीवन को करीब से, बात नहीं बनती है सिर्फ यूं ही नसीब से। होते नहीं अरमान पूरे खोखले इरादों से, और चलती नहीं जिंदगी सिर्फ मरे हुए वादों से। है इस जहां में बहुत से ऐसे लोग जो सांस तो ले रहे हैं लेकिन उनमें भी जान है। कदम कदम पे जिंदगी ने यही सिखाया है, अगर करना चाहते हो चमत्कार तो अपनी आती जाती सांसों में उत्साह का प्रवाह लाना होगा। परिस्थिति अनुकूल हो या ना हो, अपने दृष्टिकोण को बदलना होगा। थैंक यू वेरी मच।